Hare Krishna. એવું કે બધી અગવડતાની વચ્ચે તમે મોજમાં છો. હવે શિબિરમાં આવવાનું લક્ષ્ય શું છે? What is our aim? What is our aim? શું લક્ષ્ય છે? અને આપણું લક્ષ્ય શું છે? આ માર્ગ ઉપર શું કામ આપણે ચાલવું? ચાલવું એટલે અહમ ઓગળવું કે અહમ વધારવું? હા? અહમ ઓગળવું. હવે આ લક્ષ્ય આપણને યાદ અહમ ઓગળવાના માર્ગે છે કે ભૂલી જાય. પછી યાદ આવે. યાદ આવે પ્રોસેસ પછી. બહુ મોટી વાત છે. આજે એક ભાઈને પાર્સલ ગયું ચોપડીઓ ઘરે નહીં હોય એટલે આંગળીયા વાળા વયા ગયા. એ પછી એને કીધું કે ભાઈ કદાચ તમે ઘરે નહીં હો તે વખતે એટલે એકદમ ગુસ્સામાં આવી ગયા કે એને આપવું હોય તો આપવા આવે બાકી હું તો લેવા નહીં જાઉં. એને ચોપડીઓ શેની માટે મંગાવી હતી? અહમ ઓગળવા માટે મંગાવી હતી કે વધારવા? થઈ ગયું છે. આપણે બધાની વાત છે એ ભાઈની વાત નથી. ડગલું હજી ચાલ્યું નથી. લક્ષ્ય ભૂલાય. તેની માટે ઘરથી નીકળેલો કયા કારણસર ઓસ્પિન્સ્કી જયારે ગુરજેફને મળે છે એટલે એ બહુ મોટો લેખક હોય છે, મેથેમેટિશિયન હોય છે, ફિલોસોફર. આખા રશિયામાં એનું નામ હોય છે, પ્રખ્યાત હોય છે, છાપામાં રોજ એના લેખ છપાતા હોય. ગુરજેફને કોઈ ઓળખતું નતું. ગુરજેફને સરખી એક ભાષા એ સરખી બોલતા નતું. હિન્દી બોલે, ગુજરાતી બોલે, મિક્સ બોલે. મીઠી લાગે. ઓસ્પિન્સ્કીને ખ્યાલ આવી ગયો કે આ માણસ પાસે કંઈક છે જે મારે મેળવવું છે. એટલે લેખક હતો એટલે એને ગુરજેફને પૂછ્યું કે તમે જે બોલો છો હું લખો. કે અત્યારે કઈ ન લખતો. લખવું એટલે છાપામાં લેખ લખો. કે અત્યારે કઈ ન લખતો. પછી જયારે લખવાનો સમય આવશે ત્યારે કઈ શું કહેવા માંગતા? શું કહેવા?
પણ એટલે લખનારનું લેવલ હજી ન હોય, બરાબર રજૂ કરી ન શકે લખવાનું. હું જરા બીજી રીતે બોલ, વાત તારી 100% થાય. જરાક એ જ વસ્તુ જુદી રીતે ચાલે, એટલે આપણે થોડુંક ડિસ્કશન આગળ. 100% સાચી, આ જ વાત કહેવા માંગુ છું. જુદી રીતે. તો હા, એની વાત એ જ કરી કે પચાયું નતું, પણ શું થાય છે પચાયું નથી ત્યારે શું થાય છે એવું પૂછો. તરત જ બોલી દે. તરત જ પોતાઈ જાય છે, તરત જ. એટલે એક સત્ય આપણે સાંભળી લીધું, હજી તો આપણે પચાયું નથી, અને બીજાને સંભળાવવા માટે આપણે બહુ તત્પર હોય. અનબનાવ બન્યો હોય, કોઈકના જીવનમાં દુઃખ બન્યું હોય. હવે આપણે લેક્ચરમાં સાંભળ્યું હોય કે આપણા જીવનમાં જે કંઈ બને છે એનું કારણ ક્યાં છે? આપણી અંદર. કે આ તારા જીવનમાં જે બન્યું છે તે જ ઇન્વાઇટ કર્યું છે. આપણે જો એને કેવા ગયા તો ગોટાળો ઉભો થયો. હજી આપણે પચાવ્યું નથી અને બહાર. પતંજલિ શું કહે છે? દુઃખ દોર મનસ્ય રસિકભાઈ નહીં જયત્વ શ્વાસ શ્વાસ પ્રભુ. હા, અને એની સામે મૈત્રી કરુણા. એટલે કોઈ માણસ દુઃખી હોય તો આપણે એને કહેવા ન જાય કે ભાઈ આ દુઃખ તે ઇન્વાઇટ કર્યું છે. ત્યાં આપણે કઈ જાતનું પોસ્ચર રાખવું પડે અંદરથી? હા, મૈત્રી. દુઃખ પ્રત્યે મૈત્રી, દોર મનસ્ય પ્રત્યે કરુણા, મૈત્રી. તો આ બધા જે છે એ આપણા અવેરનેસ, આપણે જે જાગવું છે, જે અહમ ઓગળવાના માર્ગે નીકળી પડ્યા છે, એના આ સ્ટેપિંગ સ્ટોન્સ છે, પગદંડા. એટલે જે સત્ય આપણે સાંભળીએ અને એ સત્ય આપણે પચાવીએ, જે મેં ભાઈએ વાત કરી, એમાં વર્ષો નીકળી જાય. એક વખત પચાવી લીધું પછી લખવાની છૂટ છે, પછી બીજાને કહેવાની છૂટ છે. પણ જ્યાં સુધી ઓકાઈ જાય છે એ જ સત્ય જે આપણને રિએક્શન થી મુક્ત કરવા માટે હતું, એનું જ આપણે શું બનાવ્યું? રિએક્શન બનાવી. કોઈકને જોઈને કહી દીધું. રિએક્ટિવ ટેન્ડન્સી. ક્યાં પડેલું હોય છે? જ્ઞાનમાં પડેલું જ હોય છે કે આપણા હોવાપણમાં પડેલું? રિએક્ટિવ. બહુ સિમ્પલ વાત છે કે એક કાકરો ફેંક્યો અને રિએક્શન આવ્યું એટલે એ માણસ એક હજી લેવલ ઓફ બીઈંગ જે છે એ સ્લીપની અંદર છે. એક નાનો કાકરો ફેંક્યો અને અહીંયા બસ, તો એ હજી લેવલ ઓફ બીઈંગ. આ લેવલ ઓફ બીઈંગ શું છે? સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ. ગુરુજી કહે લેવલ ઓફ બીઈંગ. એ લેવલ ઓફ બીઈંગ સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ એ શું છે? નોલેજી બીજો શબ્દ આપ્યો છે, સ્પેક્ટ્રમ. સ્પેક્ટ્રમ એટલે શું? સ્પેક્ટ્રમ. સ્પેક્ટ્રમ એટલે લાઇટ નો સ્પેક્ટ્રમ છે. લાઇટ નો સ્પેક્ટ્રમ આપણે શું કહેવાય? વેવગેન્ડ.
બંધારણ મર્યાદા સાઉન્ડ રેન્જ ફ્રીક્વન્સીની એટલે આપણા બધાયનું પોતપોતાનું શું છે સ્પેક્ટ્રમ છે અને એ સ્પેક્ટ્રમમાં લોઅર ફ્રીક્વન્સી પણ છે અને હાયર ફ્રીક્વન્સીમાં છે અને એ સ્પેક્ટ્રમમાં હું શું ચૂઝ હું ક્યાં રહેવા માંગુ છું કઈ જગ્યાએ રહેવા માંગુ છું મારા જ ઘરની અંદર મારા જ હોવાપણાની અંદર હું ક્યાં રહેવા માંગુ હાયરમાં જવા માંગુ છું કે લોઅરમાં ઉતરવા માંગુ જયારે હું કહું છું કે હું લેવા નહીં જાઉં એને આપવા હોય તો હું લોઅરમાં ઉતરું છું કે હાયરમાં જાઉં એટલે આપણું જે આપેલું છે એનો એ આપણે ટોટલી ઉપયોગ કરી नहीं सकता सब कुछ नियोजित है फिर भी उसका आयोजन करना पड़ता નિયોજિત છે કે આટલાની અંદર રમવાનું છે પણ આટલાની અંદર જે રમવાનું છે આપણે અહીંયા જ રમીએ છીએ અહીંથી આગળ જતા નથી અને અહીં છોડી દઈએ ને આટલાની અંદર રમવા માંડીએ ધીમે ધીમે આ જે છે નીકળી જાય ને આટલું આ બની જાય પછી પાછું એનાથી ઉપરમાં રમવા વી ઓલવેઝ ચૂઝ ભલે આપણે કહે કે શિબિરમાં આવ્યા તો એક દિવસ લક્ષ્ય યાદ રહી ગયું ત્રીજે દિવસ પાછું ભડકો બોલી ગયો એટલે હર ક્ષણે આ યાદ રાખવું કે મારું લક્ષ્ય શું છે અને એ લક્ષ્ય જે છે એ મારો બિઝનેસ છે કયો બિઝનેસ છે એ લક્ષ્ય તરફ એ બિઝનેસ નું નામ ગુરુજેફે આપ્યું સેલ્ફ રિમેમ્બરિંગ આપણે સેલ્ફ ફોરગેટિંગ નીચે ઉતરી ગયા એટલે નુકસાની થઈ કે પ્રોફિટ થઈ સેલ્ફ રિમેમ્બરિંગ રિમેમ્બરિંગ એટલે મારું લક્ષ્ય ભલે સેલ્ફ યાદ ન રહે પણ મારો આ લક્ષ્ય છે એ જો યાદ રહે ઉભો રે આ મોકો આવ્યો છે હવે જો આ રસ્તે જઈશ તો અહમ વધી જશે હું નીચે ઉતરી જઈશ આ રસ્તે જઈશ તો અહમ થોડો ઓગળશે મારા જ હોવાપણામાં હું ઉપર ઉઠી જઈશ જેવું ઉપર ઉઠીએ છે એની સાથે એનું પરિણામ આપણને એ જ ક્ષણે મળી જાય ફ્રીડમ લોઅર માંથી મુક્તિ મોક્ષ ફ્રીડમ અને જેવું એ ફ્રીડમ ની અંદર અનુભૂતિ થાય છે એની સાથે આનંદ અપલિફમેન્ટ પણ જીવતા જીવતા એવું નહીં કે ધ્યાનમાં બેઠા એટલે બહુ આનંદ આવ્યો કોઈ ફોન બાજુમાં જોરથી વગાડે એટલે આનંદ બધું વયો ગયો ત્યાં તો જે બદલાવાનું છે એ આપણું સ્ટ્રક્ચર બદલાવાનું છે અને સ્ટ્રક્ચર કઈ રીતે બદલાય છે તેનાથી બદલાય છે કયા નિયમથી બદલાય છે સ્પેક્ટ્રમ મારું સ્ટ્રક્ચર મારું હોવાપણું મારું લેવલ ઓફ બીઈંગ એ કયા નિયમથી બદલાય વોટ ઇઝ ધ સેલ્ફ ઓબ્ઝર્વેશન હું ટેકનિક વાપરું છું હું ક્રિયા કરું છું એ કયા નિયમથી બદલાય છે હું શું કામ મારા ઘર મારું આટલું મોટું ઘર છે પણ એના નીચલા માળમાં જ હું રહું છું એ કયા નિયમથી રહું છું ગ્રેવિટેશન એન્ડ રેપિટેશન રેપિટેશન જે ગઈકાલે કર્યું એને એ જ આજે કરું એટલે એને એ જ માળમાં હું રહ્યા જ કરું ઉપર ઉઠવું જ નહીં હવે એ જ નિયમ જો હર વખતે નીચે ખેંચી જાય અને એ જ નિયમ હું રિપીટ કરું ને કોન્શિયસ થઈ જાઉં સેલ્ફ રિમેમ્બરિંગ આવી જાય શ્વાસ રિધમમાં આવી જાય થોડો ઉપર ઉઠી જાઉં અને આમ જેમ રિપીટ કરતો જાઉં તો એ ઉપલો માળ નીચલો બની જાય નીચલો ઉપલો માળ બદલાઈ જાય સ્ટ્રક્ચર બદલાઈ જાય
અને આખું જે જીવન જે જીવ શરીર ધારણ કરે છે એનું લક્ષ્ય એ છે કે સ્ટ્રક્ચર બદલાવું. રેપિટિશન એટલે દ્રોણાચાર, રેપિટિશન જે આચરણમાં મૂકે. તો હર ક્ષણે આપણા હાથમાં ચુનૌતી છે. નિયોજન આટલું છે જે સામે આવે છે અને એમાંથી આપણે શું આયોજન કરીએ. અને હાયર અને હાયર નું આયોજન કરતા જાય તો ધીમે ધીમે લોઅર છૂટતું જાય, એમાંથી મુક્તિ મળતી જાય, ફ્રીડમ મળતી. હવે જે આપણું હોવા પડવું અને લેવલ ઓફ બીઈંગ અને લેવલ ઓફ નોલેજ, જ્ઞાન અને હોવા પડવું. ફરીથી રામદુલારે બાપુનું વાક્ય લે, जानना एक बात, समझना दूसरी बात, होना बिल्कुल ही तीसरी बात. लेवल ऑफ बीइंग, लेवल ऑफ नॉलेज. અને બંનેની વચ્ચે શું એને મૂક્યું? સમજના દૂસરી બાત, અન્ડરસ્ટેન્ડિંગ. બંનેની વચ્ચે શું છે? અન્ડરસ્ટેન્ડિંગ. જે બીઈંગ એટલે મારું હોવાપણું અને મારું જ્ઞાન એટલે મારું નોલેજ, બેઉને જે મેળવે એ અન્ડરસ્ટેન્ડિંગ. અને અન્ડરસ્ટેન્ડિંગ નું એક જ પ્રમાણ છે કે હું જીવી શકું છું. અત્યારે તો એવું બધું થઈ જાય છે કારણ કે બોલ 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 કરું ને પછી પાછું જોઉં કે પાછા બધા પોત પોત જાય, પાછું રિએક્શન કરતા જાય. એટલે હવે એમ થાય છે કે બધાના નામ લઈને બોલું કે શું કરું? હવે ક્યારે નીકળશું આ ઢાંચામાં? તું આ જગ્યાએ તે આવો વ્યવહાર કરેલો, બધાના નામ લઈને બોલું તો જાગશે. વિચાર કરીએ કે છેલ્લા 3 મહિનામાં કેટલા કાકરા આવ્યા અને કેટલા વોલ્કેનો છૂટી પડ્યા અંદરથી. આપણે યાદ કરી શકીએ કેટલી વાર અંદરથી જ્વાલામુખી ફાટી ગઈ? એ જેટલી વાર એ રિપીટ થયું અને આપણે વાતો શેની કરીએ છીએ? ઉપલામાં ઉપલામાં જે સ્પેક્ટ્રમમાં એ નથી. સ્પેક્ટ્રમ અને બેવ સાથે જ ચાલવા જોઈએ. જ્ઞાન જો આગળ ભાગી ગયું, જેમ ભાગતું જ જાય છે ગાંડા ઘોડાની જેમ, અને હોવા પણ ત્યાં ને ત્યાં જ રહી, કઈ બદલાતું નથી. પછી એક પોઈન્ટ એવો આવી જાય છે કે અંદર એક એવું ભાસ આવી જાય છે કે હું બધું જાણી ગયો છું. એક ઇમેજિનરી એક ભાસ આવી જાય છે, એટલું બધું જ્ઞાન ભેગું થઈ જાય. પછી એ હોવા પણ જન્મની અંદર એનું કંઈ પણ થઈ શકે નહીં. ઇરિપેરેબલ મશીન. તો કઈ કઈ વસ્તુઓ આપણને સ્લીપમાં દઈ જાય? ચલો
ક્યાં ક્યાં આપણે આઈડેન્ટિફિકેશન તો સ્લીપ. કયો આપણે ઉપયોગ કઈ વસ્તુનો કરીએ છીએ? એવું બની શકે કે એક દિવસ આપણે ઉપવાસ રાખીએ, આજે હું મારું કોઈ પણ ગીત નહીં ગાઉં, મેં આમ કરેલું, હું તો આવો, એક અઠવાડિયાનું એક દિવસ ઉપવાસ, ગુરુવારે ઉપવાસ કરશો તો બહુ સારો પતિ મળી જશે. સાંઈબાબા ગુરુવાર કયું છે? સાંઈબાબા લાગી હોય ને મંદિર. એક દિવસ આપણે એવો રાખીએ કે આજે હું મારું પોતાનું ગીત નહીં ગાઉં, મેં તો આમ કરેલું, મેં તો તેમ કરેલું. બહારથી ન બોલીએ એટલે એક વિલ તો આવ્યું કે નહીં? એટલે એમાંથી વિલ તો ઉત્પન્ન થાય. બહાર એક્સપ્રેસ નથી કરતો, બહાર વ્યક્ત નથી કરવું, એટલે અંદર વિલ તો જાય ને કે નહીં? સંકલ્પ તો જાય ને કે નહીં? શરૂઆત તો થઈ ગઈ. એક દિવસ અઠવાડિયે ઉપવાસ. અને જ્યાં આ શબ્દ ઉપયોગમાં એટલે વ્યવહારના ઉપયોગમાં બોલવો પડે ત્યાં જરા જસ્ટ સ્ટોપ. જ્યાં એની સૌથી ઓછી અસર હોય એ રીતે બોલી નાખે. બસ એટલે એકટાણાની છૂટ છે. ફરાળની. ફરાળ. ફરાળીમાં શું ખાધું કે 12 ડઝન સફરજન ખાઈ ગયા. પણ ગીત નહીં ગાતા. કિશોરનું ગાજો, ગીત નહીં ગાતા. એટલે મેં તો આમ કરેલું, હું તો આમ. એ એક જો આટલું જો કરી શકશું તો એ આઈથી મુક્તિમાં એક ડગલું આપણે આગળ વધ્યા. પછી બીજું લે. બીજું કઈ રીત વસ્તુ આવે છે જ્યાં આપણે ખેંચાઈ જાય છે? આ એન્ડમાં અહીં આવી ગયું. ચાલો નેક્સ્ટ. ને એ નેગેટિવ ઇમોશન્સ ની વાત નહીં કરીએ. પ્રશંસા કોઈ કરે, પ્રશંસા કોઈ કરે, અહંકાર. સેલ્ફ લવ આવી ગયું. હું મારું ગીત ગાઉં છું એટલે સેલ્ફ લવ થઈ ગયું. હવે નેક્સ્ટ જે તરત જ એનો હું ભોગ બની જ જાઉં છું. નહીં, રિએક્શન તો આપણે આવી ગયું. આપણે હવે બોલીએ છીએ તમારી સાથે. હા, હું બોલું છું. હા, અને કંઈક એવી વસ્તુ બને છે. એક બે નક્કી કહ્યું કે હવે હું મારું પોતાનું ગીત નહીં ગાઉં. હવે કંઈક એવું બને છે જ્યાં હું ખેંચાઈ જાઉં છું. એ ક્યાંથી આવે છે? મોહમ્મદ ક્રોધથી મેમરી. 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 ચલો, એટલે ગુરુવારે આપણે આઈનો ઉપવાસ કરશું. હા, મંગળવારે મેમરીનો ઉપવાસ કરશું. મંગળવારે
હું એમની જોડે વાત કરું અને મને યાદ આવે સ્મૃતિમાં કે ઓ આવો બનાવ બનેલો, કે જેવું મેમરીમાં ચાલ્યો ગયો, તાવડીયાજી શું કહે છે? ડ્રિફ્ટિંગ. ગુરુજીએફ એને કહે છે એસોસિએશન. એટલે એક દિવસ આપણે રાખીએ મંગળવારે મેમરીનો ઉપવાસ, ગુરુવારે આઈનો ઉપવાસ. બહુ અઘરું છે, પ્રસંગો યાદ આવશે, દીકરા ને દીકરીનું હશે, કીધા વગર રહેવાશે નહીં. કીધા વગર નથી રહેવાતું ત્યારે ઉપવાસ. હવે નેક્સ્ટ ઘણા બધા એવા કોઈક લાઈક ડિસલાઈક ને આ ને તે. બહુ અઘરું છે, લાઈક વોટ ઇટ ડિસલાઇક્સ હોય છે. ત્યારે આ વાગ્યું અને જેની અંદર ડિસલાઈક થયું ને લાઈક વોટ ઇટ ડિસલાઈક. લાઈક વોટ ઇટ ડિસલાઈક. જરા આગળ છે લાઈક ડિસલાઈક. જે ડિસલાઇકિંગ નું લાઈક કરીએ છીએ અને એની અંદર જે અંદર આનંદ આવે જ્યાં સુધી એનો સ્વાદ નથી આવતો, જરા અઘરું છે. લાઈક ડિસલાઈક બધે આવે છે ભાઈ. રીંગણા નથી ગમતા, ભીંડા ગમે છે, કોઈકને ભીંડા ન ગમે ને રીંગણા ગમે. કોઈકને પતિ ભીંડા જેવો દેખાતો હોય, પત્ની રીંગણા જેવી દેખાતી. લાઈક ડિસલાઈક બહુ અઘરું છે. પણ એને આપણે ચેન્જ કરી શકીએ ટુ પ્રિફર એન્ડ નોટ પ્રિફર. શું કહેશો એને ગુજરાત? પસંદગી લાઈક ડિસલાઈક નહીં, ગમો અણગમો નહીં, પસંદ અને ના પસંદ. ના પસંદ. આપણે રીંગણા પસંદ નથી, પણ જો થાળીમાં આવશે તો હું લાઈક વોટ ઇટ ડિસલાઇક્સ ખાઈ લઈશ. ભલે છોકરી રીંગણાના રૂપમાં આવે તો એની સાથે રેફરન્સીસમાં શું છે કે એની પાછળ થોડું કોન્શિયસ થવું પડે છે. એક મેમરીનું આપણે કહ્યું, એક આઈનું, બીજું કયું? પસંદગીનું કીધું તો પસંદગીનું તો આપણે જનરલ એવરી ડે ફર્સ્ટ કઈ કરવાનું.
બહુ અઘરું છે કારણ કે સવારથી સાંજ ડિઝાયર નું મશીન ચાલુ જ હોય છે. એટલે ડિઝાયર્સ એટલા બધા ઘેરા છે કે પકડવું જ બહુ મુશ્કેલ છે. એ વાતને પકડવું કે હર ક્ષણે હું ડિઝાયર કરી રહ્યો છું એ બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ. પણ આપણા અંદર બેઠા છે પણ બધાની અંદર સતત સુખની ડિઝાયર ચાલુ ને ચાલુ. અને એ વાત પ્રત્યે અવેર થવું એકદમ સતત સાતત્ય માંગે. એટલે એ ડિઝાયર જરા આપણે રિએક્શન, ક્વિક રિએક્શન પ્રતિ એક દિવસનું કઈ એક નેગેટિવ ઇમોશન કરી બધાએ બીજી બે બાકીની છૂટ એક ક્વિક રિએક્શન ન કરવું, સ્ટોપ થઈ જવું થોડી વાર, ક્વિક રિએક્શન ના આપવું એમ. કમ્પ્લેન કમ્પ્લેન ત્યાં 3 ઉપવાસ રાખીએ બહુ થઈ ગયા. મંગળવારે મેમરી, ગુરુવારે આય માય, રવિવારે રવિવાર ફરિયાદ ફરિયાદ ફરિયાદ. નો કમ્પ્લેન. એક દિવસ પણ રાખશો તો ઘણો ફરક પડી. બીજા દિવસે કહેવા માટે યાદ રહેશે. હા? આવતીકાલે કહીએ આ ફરિયાદ. લોજિકલ થિંકિંગ. એક કલાક માટે કરીએ છીએ ને એવી એક પાવર અંદર આવે છે. જયારે સંવેદના આવે છે ને નથી કરતા તો આ ચાલુ થઈ જાય છે. ચાલુ થઈ જાય છે એટલે પેલા આપણો હાથમાં આવે, આપણો પતિ જ હાથમાં આવે. આટલા વર્ષોથી કરે શું ફરક પડ્યો એની અંદર એમને નથી કેતો. વચ્ચે આવવા લુક એટ ધી અધર. એનામાં શું ફરક પડ્યો? આપણામાં કોઈ દિવસ ફરક નથી કરવાનો. 1 કલાક મારે કરવું જ છે, 1 કલાક ફરિયાદ નથી કરવું. પછી આપણે અંદર જશું જેમ ભરતભાઈ કીધું હવે બહાર પણ એક્સપ્રેસ ન કરે, હવે અંદર પણ ન થવું. અને ઘણી વાર એ અંદરના મોકા આપણે શોધી શકીએ. કોઈ એવું જીવનમાં પ્રસંગ બને કે આ ચાલુ જ થઈ જાય એને કહી દે કે ભાઈ હવે તું હમણાં 15 મિનિટ તો બોલતો જ નહીં, ફરિયાદ કરતો જ નહીં. એ 15 મિનિટ જો એને આપણે પકડી રાખીએ કારણ કે એને કરવું જ છે. જસ્ટ એટલું બધું વેલ અંદર જાગીને, વેલ પાવર નહીં, આત્મબલ. બરોબર, આત્મબલ. કરતા 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 યાત્રા બહુ સરળ થઈ ગઈ. ફરીથી પાછળ શરૂઆત ઉપર આપણે આવી જશું. જો લક્ષ્ય ભૂલાઈ જશે તો કઈ નહીં થાય.
હમ આગળ વધતું જ જાય. બરાબર. શું કરશો હવે? બોલો. સમજવું એટલે શું? કંઈ પણ આપણે કરવા જાય એમાં જે અડચણ આવે એ અડચણો ક્યાં પડેલા છે? કેવી રીતે? અડચણો છે જે આપણું કામ બનવા નથી દેતું. બહારની દુનિયામાં હોય, ની દુનિયામાં હોય, એ અડચણો ક્યાં પડેલા છે? તમે કહો છો કે અંદર પડેલા છે. કયા ફોર્મમાં? માઇન્ડમાં અને ઇન્ટેલેક્ટ સેન્ટર સાથે જોડાયેલું. આપણે કંઈક કામ નથી કરવું તો આપણે જસ્ટિફાઈ કરીએ છીએ કે આ આમ છે એટલે નથી કરવું, ચાલશે. પણ એકચ્યુઅલી સમજતો નેગેટિવ નેગેટિવ ઇમોશન સાથે. અચ્છા, કોઈ પણ ઘટના હોય એ ઘટનાથી થોડું આપણે જો ડિટેચ થાય, થોડા જો અલગ થાય તો થઈ શકાતું હોય તો એ ઘટના કઈ રૂપમાં દેખાય? કે આટલું બધું તકલીફ છે મારી, જે થોડું આશ્વાસન આવ્યું, આ એક ઘટના થઈ ગઈ. હવે જો જરાક ઉપરથી જો તો એ ઘટના કઈ રીતે દેખાય? આપણે ઘટના કઈ રીતે જોઈએ છીએ? કઈ આંખથી જોઈએ છીએ? જે જીવનના પ્રસંગ બને છે એને કયા આંખથી જોઈએ? બહારની દ્રષ્ટિ. કે મારા દીકરા સાથે આમ થયું, મારી દીકરી પત્ની સાથે આમ થયું. હવે જ્યારે આઈડેન્ટિફિકેશન તૂટે ત્યારે એ જ ઘટના કયા સ્વરૂપમાં દેખાય છે? આપ છો સપોઝિંગ હું અત્યારે આઈડેન્ટિફાઈ છું કે મારા દીકરા સાથે આમ થઈ ગયું, એ ઘટના બની ગઈ. હવે જો બની શકે કે એક સેકન્ડ માટે આઈડેન્ટિફિકેશન તૂટે,
જે હિપ્નોસિસ છે એ તૂટે. તો એ જ ઘટના જે મારા દીકરા સાથે આમ થયું એ કઈ રીતે દેખાશે આઈડેન્ટિફિકેશન તૂટી ગયું, એક સેકન્ડ માટે તૂટી ગયું. એ સેકન્ડની અંદર શું પિક્ચર મને દેખાય છે એ પૂછવા. નેચરની એક પ્રોસેસ કોઝ એન્ડ ઇફેક્ટ. નેચરની એક પ્રોસેસ કરી. શું છે? ત્રણ ગુણ મને હવે નહીં દેખાય કે આ મારા દીકરા સાથે થયું. આ ત્રણ ગુણનું આપલે કેવું છે, હા, એ કઈ રીતે ચાલે છે એ મને દેખાવ. પણ જ્યાં સુધી દેખાય છે કે મારી સાથે આમ થયું, આની સાથે આમ થયું, આ આમ થયું, હજી આઈડેન્ટિફિકેશન છે. આઈડેન્ટિફિકેશન તૂટ્યું એનો પહેલો જે લક્ષણ છે કે હવે એ જ ઘટના મને ઘટના તરીકે નથી દેખાતી. ધ મૂવમેન્ટ ઓફ થ્રી ફોર્સીસ. હવે આ આપણે પ્રેક્ટિસ કરી શકીએ. આપણે પ્રેક્ટિસ કરી શકીએ. જો એ પ્રેક્ટિસ કરી શકે તો એક દિવસ આઈડેન્ટિફિકેશન તૂટે. રેસિપ્રોકલ છે. તો આ થાય, આ કરીએ તો આ થાય. ડિફિકલ્ટ છે. આપણે માંદા પડ્યા, પત્ની માંદી પડી, ઘરમાં આમ થઈ ગયું, આ એક્સિડન્ટ થઈ ગયું, અહીંયા આમ. તો એને ત્રણ ગુણના રૂપમાં જોવું તો બહુ જ ડિફિકલ્ટ. શું કામ ડિફિકલ્ટ છે? ને જ્યારે આપણે ફોર્સિસ એ શું નડે છે? જ્યારે આપણે ગુણો કોઈ પણ ઘટનાની અંદર મેમરી આપણી આપણને કેટલા ફોર્सेस દેખાય? એક, બે કે ત્રણ? બે દેખાય છે. બે પણ નથી દેખાતા. આપણને ઓલવેઝ એક જ દેખાય છે. ઓલવેઝ એક જ દેખાય છે. હું જ્યારે કહું છું કે મારે આ કરવું છે, આ કામ કરવું છે, તો એમાં કયા અડચણો આવવાના છે એ મને દેખાતા નથી. શું કામ નથી દેખાતા? એટલે એક જ ગુણ મને દેખાય છે. અને જ્યાં સુધી ત્રણ બીજો એ નથી દેખાતો, ત્રણ ત્રીજું તો બહુ દૂરની વાત છે. ઘણી વાર લોકો આવે કે મારી સાથે આમ અનુભૂતિ થઈને આમ જોયું ને તેમ જોયું, એટલે હું જરા દૂરથી જોઉં કે એને હજી પ્રસંગ દેખાય છે કે ગુણો દેખાય. પછી ખ્યાલ આવે કે આ તો હજી પ્રસંગ જ દેખાય છે, અને મારી સાથે આમ થયું એટલે એ સેલ્ફ લવ સિવાય કઈ ન હોય. હજી આંખ ઉઘડી નથી કે એક ફોર્સ માંથી બે જોઈ શકીએ ને બે માંથી આઈડેન્ટિફિકેશન તૂટ્યું એનું આ લક્ષણ. એને ત્રણે ત્રણ દેખાય, આપણને બે પણ નથી દેખાય. એટલે હવે એક કામ કરવા નીકળ્યો એ રજગુણ, અને એ કામની અંદર કોઈ પણ કામ હોય, દીકરીના લગ્ન કરવા નીકળી ગયો, કમાવા નીકળી ગયો, રાઈટ? તો એની અંદર જે અડચણો છે, જે આવવાના છે, એ ઓલરેડી પહેલેથી નિશ્ચિત છે કે એ એના ટાઈમે આવવાના છે? જે અડચણો આવવાના છે એ પહેલેથી નિશ્ચિત છે.
કેવી રીતે તમે હા પાડો, હા ના એમને આમ ડોક્યું ને હટાવો. જો બોલો તો મને રીઝન આપો. આપણે કહીએ છીએ ને કે આ બનવાનું છે તો બનવાનું જ છે. એમ નહીં, એમ નહીં. એ તો બધું બનવાનું જ છે. કબરમાં એ પગ પહોંચી જશે, એ બનવાનું જ છે. એમ નહીં. એકબીજા સાથે સંકળાયેલા છે. એ જે અડચણો મારા માર્ગમાં આવવાના છે, તે દીકરી આવી કે ભાઈ મારે આની સાથે લગ્ન કરવું છે. ઓકે, હવે જો તમને બીજો ગુણ દેખાતો હોય તો જે એની જિંદગી છે એની અંદર કયા અડચણો આવવાના છે પહેલેથી તમને દેખાય જશે. હવે બોલો, હવે બોલો. હજી ત્રીજું તો દેખાતું જ નથી. ત્રીજું તો દેખાતું જ નથી. આ જસ્ટ બે ફોર્સીસ ની વાત કરી. વોટ ડઝ ઇટ મીન? એ ક્યાં પડેલા છે? એ અડચણો ક્યાં પડેલા છે? તમે સબકોન્શિયસ કીધું ને આપણી અંદર. શું કીધું તમે? કઈ રીતે, કયા સ્વરૂપમાં પડેલા છે? મેમરી પેટર્ન, પેટર્ન સબકોન્શિયસ. એ કેવી રીતે એ પડેલા છે? ટ્રાય ટુ ગીવ મી સમ અન્ડરસ્ટેન્ડિંગ. સંસ્કારના રૂપે. હા, બરાબર છે. જરા give me some. કયા ફોર્મમાં પડેલા? સપોઝિંગ હું એની સાથે જેમ તેમ વ્યવહાર કરું, રાઈટ, જેમ તેમ બોલી જાઉં, તો એ ઘટનાની અંદર શું થયું? ત્રણ ગુણનું હવે જરા મને આપલે બતાવી દો. હું બોલ્યો એ રજગુણ. હવે તમગુણ ક્યાં છે? જેમ તેમ બોલ્યો. ના ના, હું બોલ્યો, ગમે એ બોલ્યો, હા, એ રજગુણ. હવે નિયમ શું છે? ન્યૂટન નો થર્ડ લો શું છે? Action and reaction are same. Always. Every reaction, every action has an equal but opposite. Newton the third law of motion dynamics શું છે? Every action has an equal but opposite reaction. એટલે હું બોલ્યો એ જ વખતે એ રજગુણની સામે એટલું તમગુણ બન્યું કે ન બન્યું? અને એ ક્યાં ગયું? મારા સબકોન્શિયસ માઇન્ડની અંદર. મારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એ ત્યાં પડેલું જ છે. હવે હું આવતીકાલે ફેક્ટરી નાખવા જાઉં છું, એ તમગુણ સબકોન્શિયસ માંથી નીકળી અને સામે અડચણ રૂપે આવી જાય. હવે કોઈ કહે છે કે મારે આમ કરવાનું છે, તો આપણે જસ્ટ જોઈ લઈએ કે એની તિજોરીમાં કેટલું તમગુણ પડેલું છે. આપણને ખબર જ છે કે આ થવાનું શક્ય જ નથી. કારણ કે એ જ પોતાના રસ્તામાં પોતે જ પોતાના રસ્તામાં પોતે જ એટલે હવે આપણે વિચારીએ કે સવારથી સાંજ આપણે અડચણો ભેગા કરીએ છીએ કે નહીં? આને બોલાઈ ગયું, આવો વિચાર આવી ગયો, આની સાથે આમ થયું, તેની સાથે તેમ થયું, કે નહીં? રાઈટ? શું કામ નેગેટિવ ઇમોશન્સ એક્સપ્રેસ ન કરવા જોઈએ? એ નેગેટિવ ઇમોશન કોને નડે છે? પોતાને. કઈ રીતે? એટલે જેવું અહીંથી નેગેટિવિટી વ્યક્ત થઈ એ રજગુણ થયું, એટલા પ્રમાણમાં એ જ તમગુણ ઉત્પન્ન થયો, જે મારી તિજોરી કાલે કંઈક હું સારું કામ કરવા જઈશ પણ એ વચ્ચે કોઈક રૂપમાં આવી પડશે. અને હર ક્ષણે આપણે ભેગું જ કરતા.
કાં તો નેગેટિવ વિચારોમાં, ચિંતાની અંદર, નેગેટિવ ઇમેજિનેશનની અંદર. આપણે કેટલું પોઝિટિવલી વિચારીએ સવારથી સાંજ. તો આ જ્યાં સુધી ઇવેન્ટ્સ, પ્રસંગો આપણને ફોર્सेस તરીકે નથી દેખાતા, એમાં ગુણોનો ખેલ નથી દેખાતું, ત્યાં સુધી સ્લીપ, જેને આપણે આઈડેન્ટિફિકેશન છે, એ તૂટતું નથી. આઈડેન્ટિફિકેશન તૂટ્યું એટલે આઈ વોકન અપ, જાગી ગયો, જાગૃતિ આવી ગઈ. હવે એ ઘટના મને ઘટના નથી, હવે તો 3 ગુણનો ખેલ છે મને દેખાવા માંડે. પછી દીકરા સાથે થાય તો એ 3 ગુણનું ખેલ છે, એના દીકરા સાથે થાય તો એ 3 ગુણનો જ ખેલ છે. એમાં ક્યાંય પર્સનલ આવતું જ નથી. પણ જો મારી સાથે થયું તો હજી હું આઈડેન્ટિફાઈડ છું. આ લક્ષણ છે. સડનલી સમથિંગ ચેન્જીસ. વ્યક્તિઓ નથી દેખાતા, પ્રસંગ નથી દેખાતા, એક નૃત્ય દેખાય છે. તો આ થયું સેકન્ડ ફોર્સ. હર ક્ષણે આપણે ભેગું જ કરતા જ જાય છે, ભેગું કરતા જાય છે. હરેક નેગેટિવ ઇમોશનની સાથે તિજોરીની અંદર કંઈક આવી જાય છે. પછી એ ગમે તે સ્વરૂપે વ્યક્ત કરવું, કાં તો આપણને માંદું કરશે, કાં તો આપણને ક્યાંક નુકસાની પહોંચાડશે, કોઈ પણ રીતે એ વ્યક્ત થવાનું. એટલે લાઈફની અંદર કંઈ પણ જે ડિફિકલ્ટીઝ છે, જે દુઃખ છે, એનું કારણ અંદર તિજોરીની અંદર કેટલું તમગુણ છે એનું કારણ. તમગુણ એટલે ઓબ્સ્ટિકલ. આપણે એવું તો નક્કી કરી શકીએ કે ભાઈ હવે આજથી મારે ભેગું નથી કરવું. જો આપણે આ વાત જો સમજી ગયા, એટલું તો નક્કી કરી શકીએ કે આજથી હું વધારે ભેગું નહીં કરું. થોડી જેલસી થઈ ગઈ, જેવું જેલસી થયું છે એ રજગુણ થયું, એટલું તમગુણ અંદર આવી ગયું. એટલે વ્યક્તિઓ મળે, વ્યક્તિઓને આપણે જોઈએ, મળીએ, પણ જ્યારે એ દેખાય કે હજી એ એનું વલણ જ નથી બદલાતું, કે એ અડચણો જ ભેગા કરે, હજી એને દેખાતું જ નથી કે શું રિયલ શું છે, કે આ શું ભેગું કરી રહ્યો છે. હરેક વિચારની સાથે, હરેક ભાવની સાથે, હરેક ક્રિયાની સાથે. It doesn't change. કઈ થઈ ગયું રેસ્ટોરન્ટની અંદર અને વેઇટર જોડે આપલે થઈ ગયું અને અંદર તિજોરીમાં ભેગું થઈ ગયું. થોડુંક બહાર ગયા, ગાડીમાં થોડાક આગળ ગયા, પોલીસે આમ કરી દીધું, પોલીસને 2 ગાળ આપી દીધા, અંદર ભેગું થઈ ગયું. બાથરૂમ ને ગયા અને ટાંકીમાં પાણી ખાલી થઈ ગયું, 2-4 શબ્દ બોલાઈ ગયા, થોડું ભેગું થઈ ગયું. દીકરો આવ્યો, ભાઈ માર્ક્સ જરા ઓછા આવ્યા, 2-4 શબ્દ બોલાઈ ગયા, ફરીથી ભેગું થઈ ગયું. ખાવાનું ખાવા બેઠા, ચા ઠંડી છે, ભેગું થઈ ગયું. સાંજ પડે તો કેટલા અડચણો આપણે ભેગા કરી. પછી જ્યોતિષ પાસે જાય કે ભાઈ આ અડચણોમાંથી મુક્તિની જરૂર તમે કાઢી નાખો ને અંદરથી. જ્યોતિષની શી જરૂર છે? કંઈક રસ્તો બતાવે. આપણે જ ભેગું કરેલું છે. એટલે
સૌથી પહેલું પગલું એ છે નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ, કારણ કે વિથ એવરી ઇમોશન, નેગેટિવ ઇમોશન કોલસો બળી જાય છે, સૂંઠ અંદર રહી જાય છે. અને એ સૂંઠ કયા રૂપમાં વ્યક્ત થશે? એ રાક્ષસ છે, એ ગમે તે રૂપમાં બદલાવી શકે છે. એ રૂપ બદલીને આવશે એટલે આપણને જીવનની અંદર જ્યાં જ્યાં આપણને શાંતિ મળવાની છે, જ્યાં જ્યાં ખુશી મળવાની છે, જ્યાં જ્યાં આપણું કામ થવાનું છે, ત્યાં આવીને એ અડચણ રૂપે ઊભું રહેશે. એ રાક્ષસ ત્યાં ઊભો જ છે. Seeing not events in life, પ્રસંગોને નહીં જોવું, એક નવી દ્રષ્ટિ આપણે કેળવ. આ જે પ્રસંગ બને છે એમાં રજગુણ ક્યાં છે, તમગુણ ક્યાં છે? આ જે હું બોલું છું એની અંદર રજગુણ ક્યાં છે, તમગુણ. હવે ત્યાંથી આગળ જાય તત્વ. હવે એ સત્વ શું કરે? એ તત્વ શું નક્કી કરે? ભેગા કરે. હા, કોના? રજસ તમસ ને ઓળંગી જશે કે તમસ? એ નક્કી કરવા વાળું જે છે એ એટલે ડિસાઇડિંગ ફેક્ટર એ સત્વ છે. એટલે પહેલું જરા થોડો થોડો ખ્યાલ આવે છે કે આ ફોર્સ છે, બીજું તો આપણને દેખાતું જ નથી, પણ હવે આજથી આપણે જોયું કે હવે એક એક પ્રસંગની અંદર આપણે જોતા જશું કે કેટલું મેં તમગુણ ઉત્પન્ન કર્યું. છેલ્લું છે એ સત્વ. એ સત્વ દેખાશે તો આપણને ખ્યાલ આવશે કે આ તમસ છે, આ ભાઈને રોકશે કે નહીં, કે મને રોકશે કે નહીં, કે એ હું એને બહાર નીકળી શકીશ કે કેમ. હવે સત્વ, જેમ આપણે પહેલા બોલી ગયા, વાત થઈ ગઈ આપણી વચ્ચે કે સત્વ ઓલવેઝ ક્યાં છે? જ્યાં કોન્શિયસનેસ. બાકી સત્વ લો ઓફ એક્સિડન્ટ. ઓલવેઝ ક્યાં છે? કોન્શિયસનેસ. એટલે કોઈ પણ કામ ચાલુ કરતા પહેલા ભલે આપણા તિજોરીની અંદર તમગુણ ખૂબ તો આવવાના જ છે, પણ આપણે જો થોડું કોન્શિયસ થાય, થોડા રિસેપ્ટિવ થાય, થોડા અંદરથી નાજુક થાય, મુલાયમ થાય, કઈ જગ્યા કે ભાઈ એની ઈચ્છા પણ આવે આ કામની અંદર, થોડું પોઝ રાખીને એ કામ ચાલુ કરીએ તો સત્વ જો આપણા પક્ષમાં આવી જાય, આપણી સાથે આવી જાય, તો 99% જેટલા અડચણો આવશે એને આપણે સરમાઉન્ટ ઓળંગી જશે. તો આટલું જરા હોમવર્ક કરજો. પ્રસંગોને પ્રસંગ નહીં જોતા, ત્રણ ગુણ કઈ રીતે અહીંયા ભેગા થાય. મારી અંદર રિએક્શન આવ્યું એમાં ત્રણ ગુણ કઈ રીતે ભેગા થયા, આ બહાર જે ઘટના બની એની અંદર ત્રણ ગુણ ભેગા કઈ રીતે થયા, અને આની અંદર તત્વ અને તમસનું રમત કઈ. કારણ કે રજસ તો અંદર ભરેલું જ છે, હર ક્ષણે ઈચ્છાઓ થતી જ જાય. અહીંથી તમે નીકળશો તો અંદર તો ઈચ્છા છે જ કે ઘરે હેમખેમ પહોંચી જાઓ. એટલે ઓલરેડી રજસ તો ઉત્પન્ન થઈ જ ગયું છે, એટલા પ્રમાણમાં અંદર સત્વ પણ તમસ પણ ઉત્પન્ન થઈ ગયું. એટલે હર ક્ષણે આપણે ઈચ્છા તો એક સેકન્ડ નથી જાતું જ્યાં આપણે ઈચ્છા નથી કરતા. હર ક્ષણે એ ઈચ્છાનું મશીન ચાલુ જ છે. હર ક્ષણે ઈચ્છાઓ બનતી જાય છે, એટલે તમસ તિજોરીમાં ભરાતું જાય છે, અને એ આપણને દેખાતું નથી. એ દેખાતું નથી, એ જો દેખાઈ જાત તો અત્યારે ઈચ્છાઓ બનાવવાની બંધ જ કરી દે. એ નથી દેખાતું એટલે પતંજલિ અવિદ્યા. We don't know what we are doing. Jesus, forgive them. They know not what they are doing. But how to forgive? Law is law.
ભલે જીસસ બોલે ફરગીવ, પણ ફરગીવ થતું નથી, કારણ કે જે બીજ વાવેલું છે એ ઝાડ ઉગવાનું જ છે. ક્રિશ્ચન લોકો જલસા કરે કે ભાઈ એ મરી ગયા, હા, એમાં બધું ફરગેવિંગ થઈ ગયું, આપણે જલસા કરો ને જે કરવું એ કરો. અને જે કરવાનું હતું ઓલા ભાઈ કરી ગયા ક્રોસ ઉપર. એ તો એક કન્ફેશનમાં કર્યું. Confession. એવું નથી, જે બીજ આપણે રોપ્યું છે એનું ઝાડ થવાનું. તો પ્રેક્ટિસ કરો કે હર ક્ષણે એક બે ઈચ્છા કરી તો કેટલા પ્રમાણમાં અડચણો અંદર ભેગા કર્યા, એ અડચણો જ્યારે વ્યક્ત થશે, કયા રૂપમાં વ્યક્ત થશે, એની માટે આંખ ઉગડે તો એ સત્વ છે. કે પહેલેથી આપણને દેખાઈ જાય કે આ જે બે અડચણો ભેગા કર્યા છે એ કયા કયા ફોર્મમાં, સ્ત્રીના ફોર્મમાં, પુરુષના ફોર્મમાં, મોટું નાનું, કાળું ધોળું, કયા ફોર્મ. અને ક્ષણે ક્ષણે અંદર જોવાની કોશિશ કરજો કે ક્ષણે ક્ષણે એ જે ઈચ્છાઓ બને છે એને હું રોકી નથી શકતો, પણ એટલીસ્ટ થોડું એનાથી હું અલગ થઈ શકું છું કે કેમ. ઈચ્છાઓ તો ચાલુ જ છે. એક ચોપડી આપણે બજારમાંથી ખરીદીએ છીએ તો અંદર તો ઈચ્છા છે જ કે એ વાંચીને આનંદ આવશે. પતી ગયો. રેસ્ટોરન્ટમાં જમવા જાય છે તો એમ અંદર ઈચ્છા છે જ કે સ્વાદ એકદમ સારું આવશે. શકીએ કે એવરી મોમેન્ટ વી આર ડિઝાયરિંગ, એવરી મોમેન્ટ, એક ક્ષણ નથી, ડિઝાયર ચાલુ જ છે. Every moment we are desiring, every action has an equal and opposite reaction. અડચણો ભેગા કરતા જાય, સુખની આકાંક્ષા કરીએ એટલે દુઃખના બીજ વાવતા જાય. હર્ષણે સુખની આકાંક્ષા કરતા જાય એટલે દુઃખના બીજ વાવતા જાય અને રડીએ પછી આવતીકાલે સારું થશે, સુખની આકાંક્ષા કરી, દુઃખને બીજ વાવી. આ જરા પ્રોસેસને જોઈ લો, આ કર્મની ગતિ કઈ રીતે ચાલે છે. જરા જે દેખીતી જે દુનિયા છે, પ્રસંગોની દુનિયા, એની પાછળ કયા કયા કારણો કામ કરે છે, કયા કયા ફોર્સિસ, ગુણોનું આપલે થાય છે, એના નિયમો શું છે, એ જરાક જો સમજવાની કોશિશ કરશું તો આંખ ઉગડશે. આંખ ઉગડશે તો ખાલી આ સ્થૂળ રૂપ નહીં દેખાય, એ સ્થૂળ રૂપ પાછળના ઘણા બધા કારણો દેખાય. આજે થોડુંક આ શેર કરી લઉં. આમ તો પહેલા બોલી ચૂકેલો છું, પણ છતાંય બોલી ચૂકેલો, 1 વર્ષ થઈ ગયું, પણ 1 વર્ષની અંદર કોઈ એવું ન આવ્યું કહેવા માટે કે આ જો મેં આટલા પ્રસંગોનું વિશ્લેષણ કર્યું, આની અંદર આ ગુણ આ રીતે ચાલ્યું, આ ગુણ આ રીતે ચાલ્યું, કે મારો કોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો છે તો મારી તિજોરીની અંદર કેટલું મેં તમગુણ ભેગું કર્યું હશે કે કેસ મને મળવા આવ્યું. કોર્ટ એટલે વન ઓફ ધ લોએસ્ટ ફોર્મ્સ ઓફ કર્મ. બની શકે છો આપણે ભેગું કર્યું હશે કે કોર્ટ કચેરી આપણને મળવા આવે, કઈ જાતનું તમ. તો એ જો આપણને દેખાય એટલે એ કોઈ કહેવા ના આવ્યું, એટલે બીજું ફરીથી એકવાર રિપીટ કરી, નવા લોકો પણ છે, એક એક ઘટના જે છે, ટ્રાય ટુ સી બિહાઇન્ડ ધ સીન. નોટ કે મારી સાથે આમ થઈ ગયું, એ જે મારું છે ને એ જે જરાક જસ્ટ પુટ ઇટ ઓન ધ સાઇડ. એ કયા ફોર્સિસ નું આ એક્શન, કઈ રીતે આ રમત ચાલે છે. આંખ ઉઘડશે, આંખ ઉઘડશે તો તમગુણ ભેગું કરવાનું બંધ થાય, પછી આપણને ખ્યાલ છે કે જીવનમાં કોઈ અડચણ અંદર પડ્યું ન હોય તો અડચણ ક્યાંથી આવી શકે, આવી જ ન શકે. એક સરળતાથી જીવન નીકળી જાય. કોઈ માંગે નથી, કોઈ માંગ નથી, એટલે કોઈ અડચણ નથી.
જ્યાં સુધી માંગ છે ત્યાં સુધી અડચણ છે. બોલો હવે તમારે કઈ પૂછવું હોય. શાંતિ. હા? ઘરે હેમ કેમ પૂછવાની ઈચ્છા બધાય. ગમે ત્યાં નેગેટિવિટી એક્સપ્રેસ કરશું એ વખતે એનું ફલ આપણે ભેગું કરી લીધું. એ ફલ ક્યારે વ્યક્ત થશે એ જુદી વાત. ગમે એ નેગેટિવિટી, ગમે તે ઈચ્છા કરશું, ઈચ્છા પૂરી પણ થાય છે તો એ ફ્રીમાં પૂરી થતી નથી. કોઈ પણ ધ લો ઇઝ ધ લો. ઈચ્છા કરી એટલે ઓપોઝિટ ભેગું ક્યાંય થઈ. એટલે ઓછું ભેગું થાય એના માટે સતત પોઝની પ્રેક્ટિસ કરવી પડે ને. દરેક ઘટનામાં પોઝ જ આપ્યા કરો. ત્યારે હું ગાડીમાં બેસું છું, ચલો સેન્સ ઇનસાઇડ કે એની ઈચ્છા મારી અંદર કઈ પણ ઈચ્છા નથી કે આ યાત્રા હેમ કેમ જાય. એની જેમ ઈચ્છા છે. જો હું કહીશ કે મને જરા શાંતિથી ભગવાન મને પહોંચાડજો, પહોંચાડી દેશે. તિજોરીએ ભર દેશે. કંઈ પણ કરતા પહેલા એક વખત આદત રાખી છે કે જોઈ લે કે આમાં સ્વાર્થ તો નથી ને મારો, કરીએ કોઈ માટે કરીએ એટલું એ બરાબર છે. બહુ સારી વાત છે. પણ ટ્રાય ટુ ગો બિલો ધ સીન્સ, નોટ જે વ્યક્ત થાય છે. અંદર તો અમુક ડિઝાયર્સ ન બોલેલા હોય તો એ પૈડા જ હોય છે, એનું કામ કરતા જ. બસ એને સેન્સ કરો કે આ જો તરંગો છે જ અંદર, કે આ શેર લીધો છે એટલે એ ઊંચો જવો જ જોઈએ. આપણે ગમે તે બોલીએ, હા રાઈટ, આ કપડા લીધા છે તો આમ મજા આવવી જ જોઈએ. હા, આ ખાવાનું સામે આવ્યું છે તો એનો આનંદ આવવો જ જોઈએ. એ તરંગનું અંદર ચાલુ જ છે. એને આપણે કંઈ કરી નથી શકતા, રોકી નથી, પણ એને સેન્સ કરી શકીએ. સેન્સ કરીએ તો એનાથી સેપરેશન થાય છે. સેપરેશન થાય છે, સેન્સિટિવિટીની એનર્જી ભેગી થાય છે અને એ અડચણનો રૂપ નથી લેતા. બાકી એ હરેક ઈચ્છાની સાથે એનું અડચણ અંદર ઊભું થઈ જાય છે. સિમ્પલ હવા મૂળમાં બધા સિમ્પલ આમ હસી મજાક ચાલતી હતી એમાં રજત કેમ છે ભરતભાઈ હસી મજાક કરાવતા આનંદ કરતા હોય તો એમાં રિવર્સ ફોર્સ કયા પ્રકારનો? લગભગ 99.99% બધી હસી મજાક સેલ્ફ લવ માંથી આવતી. જ્યારે મારી અંદર ઈચ્છા છે કે બીજાને હસાવું, એ એક ચિત્ર મારો છે કે હું બીજાને હસાવું છું અને એ ચિત્ર વધારે ને વધારે ગહેરો બનતો જાય છે. એના સકંજામાં હું રિયાલિટીથી હું છૂટતો. અને જ્યાં સુધી બેઉ બાજુ પેન્ડ્યુલમના દેખાતા નથી ત્યાં સુધી દ્રષ્ટિ ઉઘડતી નથી કે આ જે હું બીજાને હસાવું છું એ મારી અંદર દુઃખનું તિજોરી ભરેલું છે જે હું જોવા જ નથી માંગતો, એટલે હું બીજાને હસાવું. બોથ બેલેન્સ. એટલે હું બીજા ઘણી વાર જે હસાવીએ છીએ બહુ આનંદિત હોય છે કારણ કે વિટી હોય છે. વિટીને શું કહેશું? મજાકીય. એમાં ઇન્ટેલિજન્સનો ભાગ હોય છે. આ ઓબ્ઝર્વેશનની એક તીક્ષ્ણતા હોય છે. કોઈકની નબળાઈઓનું ઓબ્ઝર્વેશન, કોઈક ખેલ જીવનના ખેલનું ઓબ્ઝર્વેશન, એક અંદરની સૂક્ષ્મતાની એક પકડ હોય. એની અંદર સેલ્ફ લવ ખૂબ પડે.
Huh? Witty people, even enlightened થયા પછી પણ સેલ્ફ લવ થી છૂટાતું નથી. એનલાઇટન થયા પછી પણ સાવ નથી થતું. એટલે ખ્યાલ આવી જાય છે આ લોકો હસ્યા એટલે મને આનંદ આવ્યો, પણ એટલો એ રહી જાય. અંદર એકદમ સ્થિર હોવું જોઈએ, કઈ પણ ઘટના કઈ પણ થાય ત્યારે એ જરૂરી. હા, હું શું કામ કરું છું ને એ શું કામ કરું છું એ દેખાતું નથી. દેખાતું નથી કારણ કે અંદર સંજયનો જન્મ નથી. ઘણી વાર હું જોતો હું લોકો બીજાને હસાવતા હોય, પ્રસંગો લઈને હસાવતા હોય, કોઈકની નબળાઈઓ લઈને હસાવતા હોય, કોઈકની નબળાઈઓ ઉપર તીર મારીને હસાવતા હોય, પણ જ્યારે આપણે દૂર એ વ્યક્તિ ખુલ્લો પડી જાય, એની અંદર સેલ્ફ લવ નું એક પ્રદર્શન થઈ જાય, પણ એ જેને દેખાય એને જ દેખાય. અને પછી બહુ દયા આવે કારણ કે એ જે બહાર હસાવે છે અંદર ખૂબ દુઃખ ભરેલું છે જે એ જોવા જ નથી માંગતા. અને આપણને ખ્યાલ છે કે જ્યાં સુધી એ દુઃખ બહાર નહીં નીકળે ત્યાં સુધી મુક્તિ નથી. અને એ દુઃખ બહાર કાઢવા માટે પહેલા આ ચિત્રમાંથી મુક્ત થવું પડે કે હું બીજાને હસાવું છું. ભરતભાઈની વાત કરું છું એવું નથી, આ એક જનરલ વાત કરું છું. General છે. અને ઘણા લોકોને આ બીમારી, સમય નીકળતો જાય છે અને બીજાને હસાવવા હસાવવામાં આપણો જે દુઃખનો ભંડાર છે એ વધારે ને કોઈ વખતે જીવનનો એવો પ્રસંગ બને ત્યાં રડવા માંડે અને આ થવા માંડે અને ગુસ્સો આવી જાય અને ચીડિયાપણું આવી જાય ત્યારે ખ્યાલ આવે કે આ બધું એક શો ચિત્ર હતું. ફરીથી ચિત્ર પકડી લીધું. એટલે જ્યાં લોકો વેટ વાપરે બીજાને હસાવવામાં, જરા દૂરથી નજર કરી લો કારણ કે એ વસ્તુ આપણી બધાની અંદર પડે. વેટ એટલે એક કામ ચાલાક. હા, વેટ એટલે આમ આખા સિચ્યુએશન માંથી હસીનો ભાગ એ ખેંચી લે. એક ઇન્ટેલિજન્ટ તીર જ હોય. વેટી, હા, રજૂઆત એવી રીતે કરે અને એ આટલા બધામાંથી શું હસીનો ભાગ છે એ તરત જ ગ્રહણ કરી લે. અને અમુક સારા સાહિત્યકારમાં બહુ, અમુક સારા પેપરના ક્રિટિક્સમાં બહુ સારું વિટી. જ્યારે અંદર હું કોઈને હસાવું છું પહેલા એ જોઈ લેવું કે એ ચિત્ર છે કે નહીં કે હું બીજાને હસાવવા માંગુ છું. બસ એ ચિત્રનો હું ગુલામ છું. આટલી જ વાત કહેવાનું. આઈડેન્ટિફાય પોઝ નહીં કરવાનું નથી કહેતો. પછી જો ચોકલેટ ખાવી હોય તો એમાંથી થોડા પ્રમાણમાં લોકોને હસાવી દેવાનું, એટલું ચોકલેટ ખાઈ લેવાનું. ચિત્રનો ગુલામ ન થાય. પોઝ, ચિત્ર જોઈ લેવું અંદર. પછી આપણને હજી ચોકલેટ ખાવાની થોડી ઈચ્છા હોય તો નથી કરવાનું, એક ચોકલેટ હું ખાઈ લઈશ તો થોડું ખસાવી લેવાનું, ચોકલેટ ખાઈ લેવાનું, ત્યાંથી હટી જવાનું. આ જો ગેમ રમશું તો એ ચિત્રને આપણે દબાવશું પણ નહીં અને ધીમે ધીમે એમાંથી ફ્રીડમ મળી જશે.
પણ લગભગ જે બીજાને હસાવે છે એ ઘણા દુઃખી લોકો હોય, અતિશય દુઃખી લોકો. બીજું પણ એવું હોય છે કે આપણે બધા બિહેવ કરતા હોય એને ફેમિલિન ડોમિનન્સ, ફેમિલિન ડોમિનન્સ. એવું હોય છે કે આપણે બધાને સારી રીતે રાખીએ તો એમાં પછી કેવી રીતે થવું? એટલે એ મુક્ત થવું બહુ અઘરું છે. કોઈને ખરાબ ના લાગે. એની અંદર આપણું ચિત્ર જ છે કે હું કોઈને ખરાબ લગાડતો નથી, એ આપણું ચિત્ર જ છે. એની કોશિશ કરીએ આપણે કે કોઈને દુઃખ ન થાય આપણા વર્તનથી. એની કોશિશ હમ? એની કોશિશ કરવી કેવી રીતે કરશું સમજાવો ને બેન પહેલા. કે આપણે એવું બોલીએ નહીં કે જેનાથી એને દુઃખ થતું હોય એવું પેલા લાગે. તો આ વસ્તુ આપણી સામે છે, હા, કે મારે તને સારું લગાડવું છે, બરાબર છે. આ સામે છે કે નહીં? આપણે સારું લગાડતા નહીં. નહીં નહીં, એ જ કહું છું, આ સામે છે. ઓકે, હવે એવી રીતે કેવું છે કે આમાં મળે છતાંય કેવું છે, હવે મને સમજાવ. એવી રીતે કહીએ કે એને દુઃખ પણ ના લાગે અને પેલું કામ પતી જાય રાઈટ, તો એ બરાબર છે. બરાબર બરાબર. પેલી વસ્તુ આપણે ધ્યાનમાં કે મારે એ ચિત્રમાં ખેંચાવું નથી કે હું બીજાને સારું લગાડવા જાઉં છું. એક પોઝ ત્યાં આવી ગયો, રાઈટ. સેકન્ડ થિંગ, હવે આ વાત મારે એને ના કેવી છે, તો એવી કોઈ શક્યતા છે કે હું ના એવી રીતે કહું કે એને એમ લાગે કે મેં હા કીધી? ફેમિનિન ડોમિનન્સ માંથી કોન્શિયસનેસ આવી ગઈ અને યુક્તિથી મેં શુદ્ધ વ્યવહાર કર્યો, રાઈટ. અને દુઃખે ન પહોંચ્યું અને વસ્તુ કહેવાય. પેલા કોન્શિયસનેસ, ફોર્મ, પેલા ફોર્મ. ઈઝી છે બોલવું તારે, હજી તો હમણાં જ પરણી છે, 5 વર્ષ પછી કેજે મને. પેલું પેલા સેશનમાં ડરની આપણે વાત કરી હતી તે પ્રમાણે મેં એક્સપિરિયન્સ કર્યો કે જમતી વખતે કોળીઓ તોડીને ખાધું ને પેલું યાદ કરીને કોળીઓ તો તરત જ ચવાઈ જાય છે. પોઝ નથી, જસ્ટ સ્ટોપ. એક અમને તાવડીયાજી એક્સરસાઇઝ કરાવતા કે આ કોળિયું ક્યાંથી આવ્યું. કોળિયું છે તો એ પેલા ઘઉંના દાણા હતા, ઘઉંના દાણા ઝાડ ઉપર હતું, છોડ ઉપર, એનું મેં બીજ વાવ્યું એટલે એ ઘઉંના દાણા થયા, એમાંથી લોટ થયો ને એ લોટમાંથી રોટલી થઈ. ગો બેક. એટલે એ એમ પણ કહેતા કે કઈ પ્રાર્થના નહીં કરવાનું જમતી વખતે, જે થાળીમાં છે એ બધા એના સોર્સ સુધી ચાલી જવાનું એકવાર, એટલે એ પ્રાર્થના થઈ ગઈ. ઘઉં દાણા સુધી પહોંચી ગયા આપણે, શાક છે એ ઝાડ સુધી પહોંચી ગયા આપણે, રાઈસ છે તો એ એના છોડ સુધી પહોંચી ગયા, અને એની અંદર આ બધું ભેગું કરવાનું બધા એની મદદ જે મહેનત થઈ એની સંવેદના લઈ લીધી, તો પ્રાર્થના થઈ. સાડા દસ. હા? સાડા દસ. આપણને બધું ખબર છે એટલે એવું લાગે કે આપણે કશું જાણતા નથી પછી નિરસતા આવી જાય છે કશું કરવાનું થતું નથી તો પોતાનું એમાંથી નીકળવું
એવું લાગે કે જાણે આમ ખાલી થઈ ગયા. કશું નથી, આ કશું ના બચે. તો પછી કંઈ કરવું પણ નથી લાગતું. ઘણી વાર નિરસતા એ દિવસ આ સેલ્ફ ઓબ્ઝર્વેશન હું સમજ્યો ને ત્યારે કંઈક કરવા જાઉં ને કંઈક ભૂલી જવાય, કંઈક બીજું કરવા જાઉં, જોવા જાઉં અંદર તો 10 વસ્તુ બીજી તૂટી જાય હાથમાં. એટલે એક જાતની નિરસતા આવે કે આ શક્ય જ નથી, આ કરી શકાય એવું જ નથી. Point પકડાય. હું જો મારું સેલ્ફ લવ ઓબ્ઝર્વ કરવા જાઉં તો ક્યાંક હું જૂઠાણું બોલતો હોઉં, મારી સાથેની વાત. એ જૂઠાણું જોવા જાઉં તો ક્યાંક હું અંદર રડતો હોઉં. એટલે મને એમ થાય કે આ બધાની અંદર છેડા કેવી રીતે મેળવવા, અને એક જાતની નિરસતા આવી છે. પણ છતાંય જે છે જીવનમાં વ્યક્તિઓ એવા જોયા છે જેમાં આમાંથી મુક્ત છે અને જેને કરેલું છે. એવા ઘણા ટીચરો જોયા, છેલ્લે સાહેબને જોયા, રાઈટ, કે જે છે તે કરી ચૂક્યા છે. એટલે એ પણ આપણે જો હું કહું કે અત્યારે નિરસ છું તો એને હું ઇનકાર કરું છું કે એને કર્યું નથી, બરાબર છે. એટલે એ નિરસતા જોઈ લઉં ને ફરીથી ચાલુ કરું. કોઈ જીવનના એવા પ્રસંગો બની જાય કે એટલું બધું દુઃખ થઈ જાય, એટલું બધું માઠું લાગે અંદર, ઘણી વાર હું જોઉં તો મહિનાઓ સુધી એમાંથી નીકળાતું નથી. સમજે? પછી પાછું સમજ આવી જાય કે અરે આ શું થઈ ગયું, અને એ જે માથું લાગી ગયું અને એ વ્યક્તિના એ પ્રસંગના વિચારની અંદર મારા કેટલા શ્વાસ ગયા એ તો ખાઈ ગયો કે નહીં? એટલા શ્વાસ તો એ ખાઈ ગયો કે નહીં? એટલા તો મારા ઓછા થઈ ગયા કે નહીં? રાઈટ. પછી થોડું વેલ્યુ સમજાવવાનું કે આ જે હું પ્રેક્ટિસ કરું છું એમાં કંઈક વેલ્યુ છે. જેટલી વાર હું પણ કરું છું એટલા શ્વાસ એના ખાતે, મૂડી તો મારી હતી પણ કોઈક બીજાના ખાતે. જેટલી વાર અહીંયા નેગેટિવ વિચાર મારી શક્તિ ખેંચી લે છે એટલું મૂડી મારું તો ગયું અને એ ખાઈ ગયું. પછી મેં કીધું આ નિરસતા રાખવા જેવું નથી, કારણ કે મારી સામે તો મિસાલ છે જ કે આટલા લોકો કરી ચૂક્યા છે અને એની સાથે હું રહ્યો છું અને જોયું પણ છે. એટલે એમાં કોઈ પણ ડાઉટનો સવાલ ઉત્પન્ન નથી થતો. એ કર્યું છે એ હકીકત છે, આપણે નથી કર્યું, ઓકે, સ્વીકાર. હવે પાછું પ્રેક્ટિસ કરો. ધીમે ધીમે પછી નિરસતા નથી આવતી. જે દિવસ નિરસતા આવે તો જોઈ લેવાનું કે ભાઈ હું નથી કરી શકતો એટલે નિરસતા છે. સાહેબનો ફોટો મૂકી દેવાનો, એને તો કરેલું જ છે. હવે જો હું નિરસતામાં રહું તો હું એમ કહું છું કે એને નથી કર્યું, એમ જ કહું છું ને. એ તો ફરીથી પ્રેક્ટિસ, કારણ કે એટલા બધા ઝીણા ઝીણા ગૂંચવાડા છે આ કે આપણે ખોવાઈ જાય. પછી એમ થાય કે એના કરતા 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરીએ ને બીજું જે થવાનું હશે. એ પણ બરાબર નથી, એક જાતની લેઝીનેસ. રિધમિક બ્રીથિંગ આપણે એમને મળ્યું છે કે આ કરી શકીએ એની માટે પણ. ફરીથી આપણે રિધમિક બ્રીથિંગ કરીએ, ફરીથી જોઈએ હવે ક્યાંથી ચાલુ કરવું. ઓકે, તો એક વસ્તુ લઉં, આજે જૂઠાણા ઉપરવું જોઈએ તો પછી કલાક હું કોશિશ કરીશ ત્યાં તો ફરીથી નિરસતા કે ભાઈ બધું જૂઠાણું જ છે, આમાં ક્યાંય કઈ સાચું જ નથી. રાઈટ. ફરીથી રિધમિક બ્રીથિંગ કરવું, ફરીથી બેસવું, ફરીથી પ્રેક્ટિસ કરવું. એમ ધીમે ધીમે મને એમ છે કે લગભગ 4-5 વર્ષ નીકળી ગયા આ નિરસતા. ખબર નહીં, એક દિવસ સવારનું ઉઠ્યું ને આખી રમત ક્લિયર થઈ ગઈ. હવે નિરસ થવાનો સવાલ જ નથી, પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. હવે જેટલા પાસા હતા, જે ગૂંચવાડા દેખાતા હતા, કોઈ ગૂંચવાડો રહ્યો જ નહીં. એવું નથી કે પહોંચી ગયો, હવે ક્યાંય શું કહેવાય એવો એક પણ ક્ષણ નથી જ્યાં ક્લેરિટી નથી. શું કહે આપણે સ્પષ્ટતા નથી, એક સ્પષ્ટ છે. હરેક પ્રસંગ, હરેક ક્ષણ ભલે ખેંચાઈ પણ જાઓ સ્પષ્ટતા ક્લિયર છે એ નીકળી ગઈ.
એ જે સ્પષ્ટ થઈ ગઈ યાત્રા, પછી નિરસ્તાનો સવાલ. નિરસ્તા આવે તો એની પાછળની સ્પષ્ટતા એ દેખાય. હવે જે ચાલુ છું એમાં ક્યાંય નિરસ્તાની જગ્યા નથી. પ્રેક્ટિસ જ હર ક્ષણે પ્રેક્ટિસ ચાલુ છે. હવે બધા છેડા મળી ગયા, શું કહેવાય, મેપ ક્લિયર થઈ ગયો. હવે કોઈને પૂછવાનું રહ્યું નહીં, હવે કોઈ ડિફિકલ્ટી ન રહી. એકો એક સે ગૂંચવાડા ઉકેલાઈ ગયા. ત્યાં સુધી એ 5 વર્ષનો લગભગ પીરિયડ રહ્યો જ્યાં એમ જ થતું હતું કે આ કઈ રીતે કરશું. એટલી બધી જો વસ્તુ અંદર જોવાની હોય તો આનો તો કોઈ અંત જ નથી. આ 3 ગુણ ને આ પ્રસંગો ને અંદર શું થયું ને એની પાછળ શું થયું ને સબકોન્શિયસમાં શું થયું ને અનકોન્શિયસમાં શું થયું ને આ કેવી રીતે એની પાછળના નિયમો કઈ છે ને આ બધું ને એ છોડો ને એના કરતા 3 સ્ટેપ રેધું બ્રીધિંગ કરે. પાછું 3 સ્ટેપ કરવું એટલે એમ થાય કે નહીં, આ 3 સ્ટેપ તો એની માટે મળ્યું છે મને કે આ હું કરી શકું. એક દિવસ clear થઈ ગયું. હજી ચાલુ છું, યાત્રા તો ચાલુ જ છે, એવું નથી કે હું પહોંચી ગયો છું. હવે ક્યાંય પણ શું કહેવાય મૂંઝવણ નથી કોઈ પણ. ગેમ રમવાની મજા આવે. અને છે ને ત્યારે ઘણી વાર લોકો અમુક હમ. ઇન બિટવીન એ થઈ જાય છે. નહીં નહીં નહીં, એ થઈ જાય છે. પછી એક પોઈન્ટ આવશે કે પછી એની સાથે આપણે રમી પણ શકશું. એવું કે મારું અહમ છે, એની ઈચ્છા છે બીજાને હસાવવાનું, હા, તો થોડું હસાવી દો એટલે એ પણ ખુશ થઈ જાય. પણ એ પાછળથી આવશે. તો પોઝની પ્રેક્ટિસ ચાલે. પછી સેપરેશન આવશે. સેપરેશન આવશે એટલે વસ્તુ દેખાશે અને દૂરથી ક્લિયર દેખાશે. પછી એમ થશે કે ચલ ને થોડુંક ભોગે બની જાવ. યાત્રા વાલા પૂછ્યું ને શિષ્ય કે વોટ ઇઝ ધ રિયલાઇઝેશન ઓફ ઝેન, તો કોથળો હતો હાથમાં, એને મૂકી દીધો દીક્ષો. પછી એને પૂછ્યું ફરીથી વોટ ઇઝ ધ એકચ્યુઅલાઇઝેશન ઓફ ઝેન, ફરીથી કોથળો લઈને ચાલતો થયો. એનલાઇટન નતા ત્યારે શું કરતા, શેર બજાર કરતો. એનલાઇટન થયા પછી શું કરતા, શેર બજાર કરતો. બીજું કઈ ફરક નથી, બીજું કઈ ફરક નથી પડતો. પણ એ વચ્ચેનો જે પીરિયડ છે, જે કોથળો છૂટી જાય તે વખતે આપણે દૂર ભાઈ હવે નથી હસતા. એ વચ્ચેનો લાંબો પીરિયડ ગેપ, જ્યાં સુધી કોથળો ફરીથી હાથમાં નથી આવતો. યાત્રા તો ચાલુ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો કે આજે હું હતાવું છું, હા, મારા સેલ્ફ લવ માંથી હસાવું છું, એક ચિત્રમાંથી હસાવું છું, અને એ ચિત્રનો હું ગુલામ છું. એક ગુલામી તો બંધ થઈ ગઈ. હવે એ ચિત્ર સાથે કેમ રમવું એ પછી પાછળથી આવશે. એક્ટિવિટી બંધ જ થઈ જાય. વાંધો પાછું ચાલુ થશે. કાલે પૈસા સાથેના જવાનમાં 2 ઉપાય બતાવેલા. એક ત્રીજો બાકી છે. એ તો હવે હું તમને કાગળ લખી ટેલિગ્રામ. અમેરિકામાં કહેવત છે કે 20 વર્ષ પહેલા કોઈ પત્ર લખ્યું નહીં, આજે પૂરી યાદ. એ તો થોડા લોકો એના બધા પ્રશ્ન લઈને આવ્યા હતા. કોઈકને કંઈક બિઝનેસમાં લોસ થયું, કોઈકનું કંઈક કેસ કોર્ટમાં હતું, એ બધું લઈને જસ્ટ હું જોતો હતો. અને પછી મને એમ લાગ્યું કે એક થેન્કફુલનેસ નો ભાવ આવી જાય ને તો ઘણું બધું એની મેળે નીકળી જાય. પૈસા થતું
પણ થેન્કફુલનેસ એવું કે 1 રૂપિયાનું એ એટલું 100 રૂપિયાનું. જવા દો ને પણ તડકો સામે આપણને દેખાતો નથી. બે તો દેખાઈ ગયા. તમારે શું કરવા પૈસા રીતે કરું? જાજુ ભેગું કરી લીધું છે. હા? મહેનત કરી અભ્યાસ કરો. એની એક અંદર કેવું કે આ મારી ઉંમર આટલી થઈ છે અને આવતીકાલે મૃત્યુ નિશ્ચિત છે અને એની પહેલા એને હા, અંદર લગાવો છે. એટલું એને છે અંદર કે મૃત્યુની ક્ષણમાં જો આ બાજુથી આ બાજુ અવેરનેસ ટકી ગયું એની માટેનો એક અભ્યાસ કન્ટિન્યુટી લેવી. બીજું કઈ પૂછવું હોય તો પૂછી લેજો. હા બોલે બોલે સિરોય 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 સિરોય. हाँ वैसे भी संवेदना में रहेंगे ना तो संवेदना में अपने आप थोड़ा सेपरेशन हो. दुख की जब मैं संवेदना लेता हूं तो दुख से थोड़ा तो अलग हो ही जाता. आप समझते हैं? किसी भी चीज सेंसिटिविटी में उतरेंगे तो थोड़ा सेपरेशन तो उसी पल भी हो जाए. ये तो इच्छा हुई लेकिन वो इच्छा की गति की थोड़ी संवेदना हो गई कहा में तो वो इच्छा में से जो आड़-असर होने वाला है वो नहीं होगा. एनर्जी ऑफ सेंसिटिविटी. इसलिए जो मीटिंग पेपर्स है उसमें फर्स्ट पेपर है सेंसिटिवनेस और सेंसिटिव. वो फर्स्ट पेपर उसने रख दिया. ये फर्स्ट इज लास्ट. ये साइड की बुक में था सर, लाइक और फाइट नॉट टू फ्ली. फाइट की किताब में ये पढ़ा था, लाइक रेडी टू फाइट नॉट टू फ्ली. रेडी टू फाइट नॉट टू फ्ली फ्ली. फ्ली फील नहीं फ्ली नहीं फ्ली એટલે ભાગ जाना नहीं. भागना लड़ने के लिए यानी तलवार निकालना नहीं है. झुझुमना है. झुझुमना. दुख के सामने झुझुमना है. भागना नहीं. बोल बटुक भैरव. हाँ ભાગો મત જાગો એમ जागी गयो कि नहीं तू? તમારે આવ્યા છે જગાઈ દો बनावता પડતું જાહે नगर में बोलाओ जे हमने बधाई ने. कचमार चॉकलेट. એમાં લગન કઈ હોય તો કહેજો. જુનાગઢ
તો લક્ષ્ય આપણે શરૂઆત કરી હતી ઓલવેઝ, હા, લક્ષ્યને યાદ રાખવું. લક્ષ્ય આપણે અહમ ઓગળવાના માર્ગે છે, અહમ વધારવાના માર્ગે. લક્ષ્ય ભૂલતા નહીં કોઈ પણ લાઈફના પ્રસંગમાં. અહમ ઓગળ્યું તો પ્રોફિટ, ને અહમ વધ્યું તો પૈસા ભલે આવ્યા પણ લોસ. બોલે બોલે. કઈ પ્રશ્ન ન હોય તો રામદુલારે બાપુના કઈ અનુભવો તમારી સાથેના હોય. તો બધા કહી ચૂક્યો છું, મારી પાસે હવે કેટલા અનુભવ છે. મારી પાસે ખૂબ છે, એને પૂછો. ન કીધેલા ખૂબ છે. હા, તો જેટલા છે આટલા વર્ષોથી બક 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 15 વર્ષથી કરું છું. જે કઈ ખજાનો હશે બધું પૂરું થઈ ગયું. એક્સપિરિયન્સ હતો કયો? એની એની તમે જોયો નથી. હું એને પૂછ્યો, એ જો એની માટે ડબ્બો એના હાથમાં દૂર પાસે આવે જ નહીં. એક્સપેરિમેન્ટ નથી કરવાનો. શિષ્ય છું ને, શિષ્ય છું, આ માસ્ટર નથી. કેપેસિટી હોય ત્યારે. જેટલા લોકો બ્લડ પ્રેશરની ગોળી ખાય છે એને શું કહેવું? બીજું કઈ કે પણ અત્યારે જે કઈ અમે છીએ એ રામદુલારે બાપુ. છેડા પકડાતા નથી પણ સાહેબ મેડમ બધું થયું. એના સંકલ્પ હતા. એટલે અભ્યાસ આપણો પોતાનો, પણ અભ્યાસની પાછળ કોઈકનો સંકલ્પ હોય. ઘણા લોકો શ્વાસમાં રિધમ છે એટલે ગુસ્સો જેમ તેમ આવે. આપણે એને પૂછવા જાય તો ભાઈ શું કરો છો, એ તો જયારે 3 સ્ટેપ થશે ત્યારે થશે. એમ નહીં કે મારે કઈ કોશિશ કરવાનું છે આ ગુસ્સાની સાથે કામ છે તો એની મેળે થવાનું હશે ત્યારે. પણ એ હવે સમજ્યા રામદુલારે વ્યવહાર અને આ બેવ સેમ છે, કોઈ ફરક નથી.
બહારની યાત્રા અને અંદર મજા આવે. વર્ષો પહેલા ગોયંકાજી વિપશ્યના લઈને ઇન્ડિયામાં પહેલા એ વિનોબાજી પાસે આશીર્વાદ લેવા, આ વસ્તુ હું લઈ આવ્યો છું, આ બુદ્ધની પ્રક્રિયા છે અને મારે શીખડાવવું છે. એટલે વિનોબાજી કે ભાઈ તું જે લઈ આવ્યો છે ને એ અર્ધ સત્ય લઈ આવ્યો. જો લોકોને વિમુક્તતા શીખડાવે તો સાથે સન્મુક્તતા શીખડાવવું પડે. એ આ ટેકનિકમાં છે જ નહીં. એટલે વિમુક્તતા અને સન્મુક્તતા સાથે ચાલવી છે. આ વિનોબાજીના શબ્દ છે. અને એના સેક્રેટરી જે ત્યાં હતા એમને જ મને આ વાત કરી એની સાથે રહે. એટલે એ કે આ તારી ટેકનિક અધૂરી છે. ગોયંકાજીમાં કંઈક અંદર હશે કે એને પ્રખ્યાત થવું હશે કે આ ટેકનિક હશે. તું મહેલ થોડું પણ ઇટ્સ અ હાફ સાયન્સ. એ 3 સ્ટેપમાં એ નથી. અંદર રિધમ આવે છે પણ બહારના વ્યવહારમાં કઈ ફરક પડતો નથી. પિક્ચરો પણ જોવા જાય, આ પણ કરીએ, આ પણ કરીએ, કઈ ફરક નથી. વિમુક્તતા નથી આવી. એ સન્મુક્તતાનો જે સાયન્સ છે એ રામદુલાલમાં તારા ભગવાનને બોલાવો. ઓલે બેન ગયા. હું પૂરે ભગવાન આવે ને પેલા ટીચર આવે ને પછી છોકરું ઉઠે. શિબિરની પૂર્ણાહુતિ જાહેર કરવામાં હું નિમિત્ત બન્યો. દસ 15 મિનિટ પછી તમે બધા મુક્ત. જેમ કરવું હોય એમ. મને કઈ બે શબ્દ આશીર્વાદ નથી. હું મુંજાઈ ગયો. શું આશીર્વાદ? શિબિર ના અવસર વારંવાર નથી આવતા. જેવી રીતે લગ્ન ના અવસર વારંવાર નથી આવતા. લગ્ન લખાઈ જાય ત્યારે 1000 કામ પડતા મૂકીને આપણે પેલા લગ્ન કરવા બેસી જઈએ. એવી તાલાવેલી જયારે લાગે કે શિબિર નો અવસર આવ્યો છે તો 1000 કામ પડતા મૂકીને શિબિર નો અવસર તમે પકડી દો એવા મારા આશીર્વાદ છે. આપણો મોટો રોગ છે. આમ તો ઘણા બધા રોગ છે. મોટો એ ભૂલી ગયો વિસ્મરણ. સૌથી મોટું તો વિસ્મરણ. આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા. આત્મા હું કોણ છું ભૂલાય. એને યાદ કરવાને માટે શિબિરો નું આયોજન થાય તો શિબિરો જ ભૂલાય.
તો તમને સિદ્ધિનો સમય અને અવસર ન ભૂલાય અને એનું સ્મરણ સતત રહે એવા મારા આશીર્વાદ. હવે બધા મોજથી ને વારંવાર યાદ કરાવતા રહીએ. હું ભૂલી જાઉં ઘણી વાર. તો તમારે મને યાદ કરાવો, હું તમને યાદ કરાવું. ફરીથી ક્યારે છે? કૌશિકભાઈ યાદ કરાવજો. આવતી સીધી 2-3 મહિના પછી છે. સાહેબ કહી દે કઈ